अध्याय 13 श्लोक 6-10 सळंग। इच्छाद्वेषः सुखं दुःखं संघातश्चेतना धृति एतत् क्षेत्रं समासेन सविकारमुदाहृतम् अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रह इन्द्रियार्थेषु वैराग्यम् अनहंकार एव च जन्म मृत्यु जरा व्याधि दुःख दोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्ग पुत्रदार गृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विवक्तदेशसेवित्वम् अरतेर्जन संसदि। હવે આપણે अर्थ જોઈએ। इच्छा द्वेषः सुखं दुःखं संगात चेतना धृतिः एतत् क्षेत्रं समासेन सविकारम उदाहृतम्। એટલે આ 13મો અધ્યાય ક્ષેત્રજ્ઞ એનો અધ્યાય છે। હવે ભગવાન સમજાવે છે કે આ ક્ષેત્ર શું છે, ક્ષેત્રજ્ઞ શું છે। આ જ વસ્તુ એમણે આગળ પણ કીધી છે, પણ આગળ એ પુરુષ અને પ્રકૃતિ રૂપે કીધી। હવે અહીંયા આગળ આ ક્ષેત્ર એટલે મોટો એરિયા રીતે એ કહે છે, અને ક્ષેત્રજ્ઞ એટલે પ્રકૃતિ। હવે અહીંયા આગળ આનો મિનિંગ કે છે તથા ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સ્થૂળ શરીર ચેતના અને ધૃતિ આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે, બરાબર। હવે અહીંયા ચેતના કીધી છે એ શરીર અને અંતઃકરણમાં રહેલી જ્ઞાન શક્તિ જેના વડે સુખ દુઃખ આદિ અનુભવાય છે, અને ધૃતિ એટલે એ બુદ્ધિ। હવે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એટલે કહે છે કે આ ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સ્થૂળ શરીર અને ધૃતિ અને ચેતના આટલા વિકારો સહિત આ ક્ષેત્ર બનેલું છે। એટલે આપણા શરીરની અંદર ક્ષેત્રજ્ઞ એટલે એ આત્મા છે, અને આ મનુષ્યનું શરીર એ ક્ષેત્ર છે। હવે આવી રીતે હાથીનું શરીર એ ક્ષેત્ર જ છે, અને એની અંદર ક્ષેત્રજ્ઞ એટલે એ આત્મા છે। તો હાથીના શરીરમાં બી આ ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સ્થૂળ શરીર ચેતના અને ધૃતિ એટલું એની અંદર હોય। આપણે ગઈ વખતે જોઈ ગયા કે આ ક્ષેત્રની અંદર એમણે કીધું કે આવી 23 વસ્તુઓનું ક્ષેત્ર બનેલું હોય છે, કે એમાં 5 મહાભૂત અહંકાર બુદ્ધિ 10 ઇન્દ્રિયો 1 મન અને ઇન્દ્રિયોના 5 વિષયો આ બધું ક્ષેત્રનું બનેલું છે। અને પાછું બીજું ક્ષેત્રમાં શું છે એનું વિકારો કયા પેલું ક્ષેત્રનું સ્વરૂપ હતું, અને આ વિકારો એટલે આ ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સંગાત ચેતના ધૃતિ એ બધા વિકારો છે। હવે આગળના શ્લોકમાં કહે છે અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ આર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ। અને હે અર્જુન
પોતાને શ્રેષ્ઠ માનવા રૂપી અભિમાનનો અભાવ હોવો. અમાનિત્વમ એટલે એ અભિમાનનો અભાવ હોવો. દંભાચરણનો અભાવ હોવો. કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું. ક્ષમાભાવ, મન વાણી આદિમાં રુજુભાવ હોવો. શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા. બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી. અંતઃકરણની સ્થિરતા હોવી. મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ. હવે આ બધા જે ગુણો કીધા ને એટલે એ 9 ગુણોનું કથન કહે છે કે જ્ઞાનના સાધનોમાં અમાનિત્ય આદિ 9 ગુણોનું કથન. એટલે કે આ ક્ષેત્રની અંદર કેવું કેવું હોવું જોઈએ કે અભિમાનનો અભાવ, દંભાચરણનો અભાવ, કોઈ પણ પ્રાણીને કોઈ પણ રીતે કષ્ટ ન આપવું, ક્ષમાભાવ, મન વાણી આદિમાં રુજુભાવ હોવો. એટલે આ બધા જ ગુણો આપણે આપણા બાળકમાં લાવવાના. તો એ આનું એ કરી શકે, ભગવાનનો ભક્ત બની શકે. આપણે ભગવાનના ભક્તના બી જુદા જુદા ગુણો જોઈ ગયા. હવે અહીંયા આગળ એ કહે છે કે આ ક્ષેત્રની અંદર કેવું કેવું હોવું જોઈએ. પછી કહે છે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. એટલે તથા આ લોક અને પરલોકના સર્વ ભોગોમાં આસક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ હોવો. જન્મ મૃત્યુ જરા, જરા એટલે વૃદ્ધત્વ, એ જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા. હજી આ બધા આ લક્ષણો બધા હજી એક્સપ્લેન કરે છે. પછી કે અશક્તિ રન અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપપતિષો. એટલે અને પુત્ર, સ્ત્રી, ઘર અને ધન આદિમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતાં સદાય ચિત્તનું સમ રહેવું. પછી હજી આગળ એક્સપ્લેન કરે છે મયી ચ અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી વિવક્ત દેશ સેવિત્વમ અરતિ જનસંસદી. એટલે કે જાણે મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચારિણી ભક્તિ હોવી તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી. આ બધા જ્ઞાનના સાધનો બતાડે છે. અને પછી છેલ્લે કહે છે કે આ ક્ષેત્રજ્ઞમાં પરમાત્માના પછી વિશ્વરૂપનું કથન કહે છે અને કે માણસ કેવો હોવો જોઈએ. બરાબર. આગળ બધા એમણે ભક્તના લક્ષણ કીધા. એ જ વસ્તુ બીજી રીતે કે આવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ. અત્યારે ફરીથી કહે છે કે અભિમાનનો અભાવ હોવો જોઈએ, દંભાચરણ ના હોવું જોઈએ, પછી પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ના આપે, પછી રુજુ હોય, પછી એક મિનિટ.
હા, એટલે પછી પુત્ર, સ્ત્રી, ઘર એ બધામાં આસક્તિ ના હોય. એટલે આ ગુણ એમણે પહેલાં નહોતો કીધો, ભક્તમાં નહોતો કીધો કે પુત્ર, ઘર, સ્ત્રી આદિમાં આસક્તિ ન હોવી જોઈએ એવું. અહીંયા આગળ એ કહે છે કે આ માણસ, હવે આ ક્ષેત્ર એ માણસના ક્ષેત્રનું એ એક્સપ્લેનેશન આપે છે, બરાબર. પછી કહે છે કે મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને, એટલે કે આટલું બધા ગુણની સાથે પરમેશ્વરમાં અનન્ય ભક્તિ હોવી જરૂરી છે. આપણે આગળ પણ બધા અધ્યાયો જોઈ ગયા, તો એમાં પણ કૃષ્ણનું ઇન્સિસ્ટન્સ તો એ જ હતું કે તમે ભગવાનમાં અનન્ય ભક્તિ રાખો, બરાબર. અહીંયા આગળ પણ આગળ બધા આટલા ગુણો આપીને પછી કહે છે કે અનન્ય ભક્તિ રાખો. એવો આ જ્ઞાન સાધનામાં તમને મદદ કરશે. આવા તમે બનશો તો તમારી જ્ઞાન સાધનામાં મદદ થશે. એટલે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના આમાં અધ્યાયમાં એ એવું કહે છે કે ક્ષેત્ર શું, ક્ષેત્રજ્ઞ શું અને ક્ષેત્ર કેવું હોવું જોઈએ. એટલે આવા લક્ષણોવાળું આ ક્ષેત્ર હોવું જોઈએ. એટલે આપણે પણ આપણા બાળકોને રિપીટેડલી આવા લક્ષણોનું જ્ઞાન આપે રાખવાનું છે. અને રિપીટેડલી આપણે એને કહીએ કે તારામાં અભિમાન ના હોવું જોઈએ, તારે દરેક પ્રાણીઓને સરખા પ્રેમથી જ એને કોઈ કષ્ટ ના પડવું જોઈએ. પછી એ શ્રદ્ધા અને ભક્તિથી ગુરુજનોની સેવા કરવી જોઈએ. પછી પુત્ર, ઘર, ધન અને સ્ત્રીમાં આસક્તિ ન હોવી જોઈએ. અને પરમેશ્વરમાં અનન્ય તને ભક્તિ હોવી જોઈએ. આવું રિપીટેડલી આપણે આપણા બાળકને કહેવાનું છે. એટલે તો એનામાં આ સંસ્કાર સિંચન થશે અને એનામાં આપણે જે ગુણો ઈચ્છીએ છીએ એ આવશે.